નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2024 ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કેન્દ્ર સરકાર અને એનટીએ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે છેલ્લા 12 વર્ષમાં ચોથી વખત નીટ પેપર લીકનો મામલો સામે આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થાની મોટી નિષ્ફળતા દર્શાવે છે। તેમણે નીટ 2024ની સીબીઆઈ તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી અને પેપર લીક માફિયા સામે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે। સાથે જ પરીક્ષા સુધારણા આયોગની રચનાની પણ માંગ ઉઠાવી છે। આ સમગ્ર ઘટનાને લઈને તમારા શું વિચારો છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ સાથે। નમસ્કાર। તાજેતરના એનસીઆરબીના અહેવાલ 2024માં છેલ્લા 5 વર્ષની અંદર જે આંકડા સામે આવ્યા છે, સમગ્ર દેશની અંદર 63,000 કરતાં વધુ 18 વર્ષથી નીચે ઉંમરના વિદ્યાર્થી અને કિશોરો એ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ગુજરાતમાં છેલ્લા 4 વર્ષની અંદર 1063 જેટલા બાળકો કિશોરોએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ગુમાવ્યું છે। પરીક્ષાનું દબાણ અને તાજેતરમાં આપણે જોયું કે નીટના કારણે સમગ્ર દેશમાં 12 જેટલા વિદ્યાર્થીનીઓએ પોતે હતાશા નિરાશામાં પોતાનું જીવન ટૂંકાવીને અંતિમ પગલું ભર્યું। એ આપણા સૌના માટે ચિંતાનું ને દર્દ ભર્યું છે। આ એક બાળકનું આત્મહત્યા નથી, પણ એના પરિવારનું સપના તૂટે છે, એના પરિવારની વ્યથા આપણે સમજવી જોઈએ। એટલે કે 63,000 જેટલા બાળકો આ દેશની અંદર જો 5 વર્ષની અંદર જીવન ટૂંકાવતા હોય, એટલે કે રોજના 35 થી 40 બાળકો કિશોરો પોતે અંતિમ પગલું ભરીને આત્મહત્યા કરે છે। પરીક્ષાની સતત દબાણ, સ્પર્ધાના નામે ચાલતી શિક્ષણમાં લૂંટ, શિક્ષણની મોટા પાયે વેપાર અને વિદ્યાર્થીઓમાં પ્રવૃત્તિ નિરાશા, હતાશા કે મને યોગ્ય પરિણામ નહીં મળે, આ પદ્ધતિની સામે કેન્દ્ર સરકાર દ્વારા જે પગલાં લેવા જોઈએ લેવાતા નથી। એટલે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વાતાવરણ સારું આપવું, શિક્ષણનો ભાર યોગ્ય રીતે એને એમાંથી બચાવવા અને સાથે સાથે જે આ પેપર લીક માફિયાઓ છે એની ઉપર રોક લગાવે તો જ આ બાળકો પોતે પોતાની તૈયારીની મહેનત સાથે પોતે પરીક્ષા આપી શકે। એક તરફ શિક્ષણનો વધતો જતો ખર્ચ, મા બાપો પર ચિંતાનો વિષય, અને બીજી બાજુ વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ, પરિણામની ચિંતા અને હતાશા નિરાશાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે શૈક્ષણિક વાતાવરણમાં મોટા પાયે બદલાવ લાવવામાં આવે। સરકાર કરોડો રૂપિયાની જાહેરાત કરવાના બદલે સ્પર્ધાના નામે ચાલતી લૂંટ, કોચિંગ ક્લાસોના અને પેપર લીક માફિયાઓનું ગઠબંધન, આ તમામ બાબતો પર નક્કર કાર્યવાહી કરીને નીતિગત નિર્ણય કરે। અને જો યોગ્ય નીતિ નહીં કરે તો દિવસે દિવસે આપણે જોઈએ છીએ દર વર્ષે આત્મહત્યામાં ઉમેરો થતો જાય છે, એમ વધુ વખત આપણે આપણા બાળકોને ગુમાવશું। અને આ બાળકો કોઈ બીજા નથી, આ દેશનું ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્ય છે। ત્યારે વાઇબ્રન્ટ શાસનની વાતો કરતી સરકારે પોતાની નીતિમાં વાઇબ્રન્સી લાવવી પડશે અને બાળકોના કિંમતી જીવનને બચાવવા પડશે, તો જ શૈક્ષણિક વ્યવસ્થા પણ સુધરશે અને બાળકો ઉપરનું દબાણ પણ ઘટશે। ધન્યવાદ।